જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણા વિડીયોની અંદર ધોરણ 11 આંકડાશાસ્ત્રમાં આગળ વધીશું. આપણે 3.4 એ ટોપિક ચાલે છે. હવે એની અંદર છે ને આપણે મધ્યસ્થતાનો ટોપિક પૂરો થઈ ગયો છે. તો હવે આપણે ભણવાનો છે ચતુર્થક, દશાશક, શતાશક, બરાબર. અને એમાં આપણે ઉદાહરણ પહોંચ્યા છીએ ઉદાહરણ નંબર 25. 24 સુધી પૂરું થઈ ગયું છે. 3.4 પણ સંપૂર્ણ આપણે ભણી લીધું છે, પણ ઉદાહરણમાં ક્યાંક ક્યાંક નવીનતા હોય છે. ચાલો અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ. એક બેટ્સમેને તેની 20 ઇનિંગ્સમાં સ્કોર કરેલા રન દર્શાવતી નીચેની માહિતી માટે Q1, D7 અને P40 શોધો. ઓકે, અહીંયા 20 આપી દીધા. આ માહિતીને કેવી કહેવાય? તો કે અવર્ગીકૃત. અવર્ગીકૃત છે તો પેલું કામ શું કરવું પડે? તો કે ચડતા ક્રમમાં 3.4 નો કોઈ પણ ટોપિક ગણો, હંમેશા અવર્ગીકૃત માહિતી હોય તો ચડતા ક્રમમાં ગોઠવવું પડશે. તો પેલું કામ આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ અને સ્ટાર્ટ કરીએ, બરાબર. ચાલો, ઉદાહરણ નંબર 25. ચલો 25માં ઉદાહરણમાં પહેલા આપણે જોઈએ છીએ ચડતા ક્રમમાં. હવે ચડતા ક્રમમાં નાનામાં નાનું અવલોકન પહેલા લખવાનું છે. 20 અવલોકન છે, એમાં નાનામાં નાનું પહેલા વેલા છે 9, પછી 10 છે, પણ 10 બે વખત મને પણ દેખાય ને તમને પણ દેખાતું જ હશે. પછી 14, 28, 29, 31, 32, 40, 47, 53, 54, 60, 62, 63, 67, 71, 80, 96 અને 148. બરાબર. ચલો 20 છે, ગણી લેવાના. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. શા માટે ગણ્યા? ચડતા ક્રમમાં ગોઠવીને ઘણી વખત એકાદો અવલોકન રહી જાય એ માટે ગણી લેવાના, જેથી રહી ના જાય, બાકી રહે નહીં. બરાબર. હવે આપણે શું શોધવાનું કીધું છે? પેલા વેલા Q1. જોજો સૂત્ર અને નવીનતા શું છે. આ ઉદાહરણમાં ગણેલું છે જ તમારી સામે. ઉદાહરણ છે એટલે ગણેલું છે જ, છતાં ઘણા વિદ્યાર્થી નહીં સમજાતું હોય. એ સમજવા માટે જ આપણે અહીં ગણતરી જોવી પડશે, બરાબર. ચાલો એ આપણે જોઈએ છીએ. પેલા જોવાનું છે Q1. Q1 નું સૂત્ર n+1. Q એટલે ચતુર્થક એટલે છેદમાં 4 આવશે. હું અવલોકન n કેટલા છે? તો કઈ 20 છે. 20 + 1 છેદમાં 4. હું અવલોકન 20 ને 21, 21 ભાગ્યા 4 કરવાના એટલે 5.25 થાય. 5.25 હું અવલોકન. હવે 5.25 અવલોકન એટલે શું? તો પાંચમું હોય, છઠ્ઠું હોય, 5.25 હોય ન જોઈ ને તો કઈ રીતે થાય? જોજો અહીંયા ગણતરીમાં આ બેન અલગ કરવાના. અહીં લખવાનું 5 હું અવલોકન પ્લસ 0.25, પછી કાઉન્સમાં લખવાનું શું? અહીં પાંચમું હોય ને એટલે લખવાનું છમું અવલોકન માઇનસ અહીં છમું છે ને આગળનું જ અવલોકન હંમેશા બાદ, પાંચમું અવલોકન બાદ. સમજી લો. અહીં માની લો 7.35 આવે કે એવું કંઈક આવે તો અહીં 7મું અવલોકન 0.35. હવે અહીં 7 લખ્યા છે તો અહીંયા આવે 8મું માઇનસ 7મું, આ બાદ થાય. સમજાય છે ને? હવે આ બધું મળી જશે. પાંચમું અવલોકન ગણવાનું 1, 2, 3, 4 અને 5 કેટલા છે? તો કે 28. હા સાહેબ. 0.25. પછી છમું 1, 2, 3, 4, 5 અને 6 29. હા સાહેબ 29 છે. પાંચમું સાહેબ 28 છે. ચલો આ 28. 29 માંથી 28 બાદ કરો એટલે 1 ગુણ્યા 0.25, 0.25 એકુ 0.25 એટલે અહીંયા આવશે 28.25
એટલે કે Q1 બરાબર 28.25. હા સાહેબ જવાબ આવી ગયો, સમજાઈ ગયું. હજી એની અંદર બીજો ટોપિક કીધો છે આપણે D7 બરાબર. ચાલો એ આપણે કરીએ. D7 સૂત્ર મૂકીએ છીએ. જો 7 અરે 7 આવે કૌંસમાં n પ્લસ 1 d એટલે દશાંશ એટલે છેદમાં 10 મુ અવલોકન આ 7 n કેટલા છે તો કે 20 અહીંયા છે 20 પ્લસ 1 છેદમાં 7 મુ અવલોકન 20 ને 21 21 ભાગ્યા 7 એટલે સોરી 7 ક્યાં કર્યા છે 10 સોરી 10 7 અહીંયા છે 21 ભાગ્યા 10 એટલે 2.1 2.1 ગુણ્યા 7 એટલે 14.7 મુ અવલોકન. હવે 14.7 મુ ન હોય 14 મુ હોય 15 મુ હોય તો 14.7 એટલે શું લખવાનું મેં હમણાં સજેશન આપ્યું તમને આ બેને જુદા કરો જોજો 14 મુ અવલોકન પ્લસ 0.7 એટલે બે અલગ પડી ગયા 0.7 અહીં બ્રેકેટમાં શું લખવાનું 14 લખેલ અહીં લખવાનું 15 મુ અવલોકન માઇનસ એનું આગળનું જ હંમેશા બાદ 14 મુ અવલોકન. હવે 14 મુ અવલોકન કયું થતું હતું તો 14 મુ અવલોકન ઉપરથી આપણે ગણવાનું છે 14 મુ અવલોકન કયું થાય 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 એટલે 62 અને એના પછીનું જરૂર છે 63 છે બરાબર તો 62 અને 63 તો આ 62 પ્લસ 0.7 અહીંયા 63 છે માઇનસ 62 તો આ 62 એમને પ્લસ 63 માંથી 62 જે એટલે 1 ગુણ્યા 0.7 એટલે 0.7 એકુ 0.7 થાય એટલે જવાબ આવશે 62.7. આ શું આવ્યું તો કે D7. હા સાહેબ જવાબ આવી ગયો, મજા આવી ગઈ. હવે શોધવાનું છે P40. ઓકે P40 આપણે શોધીએ. P એટલે સત્તાશક સમજો મિત્રો P40 કેટલામો સતત 40મો સત્તાશક એટલે 40 આગળ સૂત્ર n પ્લસ 1 સત્તાશક એટલે છેદમાં 100 મુ અવલોકન. તો 3 ટોપિક આજે જ આવી ગયા ચતુર્થક એટલે છેદમાં 4 દશાશક એટલે છેદમાં 10 અને સત્તાશક એટલે છેદમાં 100. રેડી સમજાઈ ગયું? હા સાહેબ સમજાઈ ગયું. તો આગળ વધીએ. આ 40 n કેટલા છે આપણી પાસે 20 છેદમાં 100 મુ અવલોકન. હા આ ટોપિક નથી લખતો 20 ને 21 માંગ્યા 100 અને ગુણ્યા 40 આપણે કરીશું ડાયરેક્ટ જ કેટલા આવે છે 8.4 મુ અવલોકન. એટલે બે ભાગ પાડવાના ને હવે અહીં લખવાનું 8 મુ અવલોકન પ્લસ 0.4 અહીંયા 8 અહીંયા 9 મુ અવલોકન માઇનસ 8 મુ અવલોકન. હવે 8મું અવલોકન કયું છે ગણવાનું 1 2 3 4 5 6 7 8 32 છે પછી પ્લસ 0.4 પછી 9મું કયું છે 32 પછી કયું છે તો કે 40. હા સાહેબ 40 છે માઇનસ 8મું તો કે સાહેબ 32 છે આ 32 પ્લસ 40 માંથી 32 એટલે 8 ગુણ્યા 0.4 3.2 આવે. હા સાહેબ 3.2 જ થાય છે તો 32 ને 3 35 35.2 આ તમને શું મળ્યું P40. રેડી ચાલો નેક્સ્ટ ઉદાહરણ ભણીએ છીએ. ઉદાહરણ નંબર 26 બોલો અવર્ગીકૃત માહિતી હતું. હવે આ વર્ગીકૃતમાં સતત આવૃત્તિ વિતરણ આવી ગયું કાંઈ વાંધો નહીં એ પણ ભણીએ. નીચેની માહિતી એક ડેરીમાં મશીનથી ભરેલી દૂધનો 90 કોથળીઓના સંદર્ભમાં છે. ઓકે આ કોષ્ટક પછી Q3 શોધો D2 શોધો P55 શોધો અને તેમનું અર્થઘટન પણ કરો. ચાલો કરીએ. ચાલો આ આપણું કોષ્ટક છે. હવે આપણે CF શોધવું પડશે ને CF
CF એટલે સંચયાવૃત્તિ 5 ના 5, 5 ને 21, 26, 26 ને 33, 59, 59 ને 23, 82, 82 ને 8, 90 થશે. ચાલો પેલું એટલે શું શોધવાનું કીધું છે? Q3 શોધીએ આપણે. Q3 કોષ્ટક છે તમારી સામે. ચાલો એ આપણે ઉપર લઈ જઈએ. હવે કરીએ છીએ Q3. હવે સતત આવૃત્તિ વિતરણ હોય તો Q3 નું સૂત્ર કયું આવે? 3n/4. અવલોકનો. જો આ 3 ના 3 સતત છે એટલે ડાયરેક્ટ n/2, 4, 10, 100. મધ્યસ્થ હોય તો by2, ચતુર્થ હોય તો by4, દશાંશક છેદમાં 10 અને શતાંશક છેદમાં 100. અહીંયા જે છે એ અહીંયા આવશે. યાદ રહી ગયું, મધ્યસ્થમાં આપણે n/2 કરતા હતા, આ n/4 પણ ત્રીજો ચતુર્થક છે Q3 એટલે 3 અહીંયા આવશે. આ 3 n કેટલા છે? ટોટલ આવ્યો 90 છેદમાં 4 અવલોકનો. ચલો આનું સાદુરૂપ આપીએ એટલે કેટલા થાય? 67.5 અવલોકનો. તો અહીંથી Q3 નું આપણે L વાળું સૂત્ર લખવું પડે ને. L પ્લસ 3n/4 માઇનસ CF અપોન F ગુણ્યા C. ચાલો L કેટલા? 67.5 નો સમાવેશ શેમાં થાય? 82 માં થાય. તમારો L કેટલો થાય? 500 હશે. 500 થાય. 3n/4 કેટલું છે? 67.5. CF ના ખાનામાં 59 છેદમાં F 23. C વર્ગ લંબાઈ 500 થી 505, 5 વધ્યા છે ને એટલે 5. બરાબર. ચાલો દેખાય છે ને, મેં એરો કર્યો તો આ એની સામેથી આપણે લખ્યું છે 500L એટલે અધોસીમા બિંદુ, CF, F અને વર્ગ લંબાઈ. બરાબર. ચાલો હવે આપણે એનું સાદુરૂપ આપવાનું છે. આ 500 એમને 67.5 માંથી 59 બાદ કરીએ, 8.5 ગુણ્યા 5 કરીએ એટલે 42.5 ભાગ્યા 23. 500 પ્લસ પોઈન્ટ પછી 2 આંકડા 1.85 એટલે જવાબ આપણો આવશે 501.85. આ આપણે મળ્યું Q3. હવે એમાં બીજો ટોપિક કીધો છે D2. બરાબર. તો D2 નું આપણે સૂત્ર મૂકીએ. D એટલે દશાંશ. કેટલામો દશાંશક? તો કે બીજો દશાંશક 2n. દશાંશક એટલે છેદમાં 10 અવલોકનો. આ 2 n કેટલા છે? 90 છે. ટોટલ 90 આવૃત્તિ છે. છેદમાં 10 અવલોકનો કેટલા થાય? 18 અવલોકન. હવે અહીંથી L વાળું સૂત્ર. D2 બરાબર L પ્લસ 2n/10 માઇનસ CF અપોન F ગુણ્યા C. બરાબર. સૂત્ર થઈ ગયું અહીંયા. હવે એ સ્ટેપ લખવા માટે આપણે ઉપર જઈએ છીએ. જો અહીં સૂત્ર લખ્યું તો આપણે 18મું અવલોકન. 18મું અવલોકન સમાસ શેમાં થાય? 26 ની અંદર. આ 26 છે. એની સામે અહીં જે આંકડો છે L, આ CF, આ F એટલે કે 490 પ્લસ 2n/10 એટલે 18 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. વર્ગ લંબાઈ 5 ની છે. આ 490 18 માંથી 5 બાદ કરો 13, 13 × 5 = 65. 65 ભાગ્યા 21. પોઈન્ટ પછી 2 આંકડા આપણે લખવાના હોય છે. પોઈન્ટ પછી 2 આંકડા
તો 65.21 આપણે કરો 3.10 થશે મિત્રો. કેટલા આવે છે? 3.10. તો જવાબ આવશે 493.10. એટલે 1 લખી શકાય છે. લાસ્ટમાં 0 હોય પોઈન્ટ પછી તો ના લખો તો ચાલે. હવે એમાં ત્રીજો પ્રશ્ન કયો કીધો છે? P55. ઓકે, તો આપણે P55 કરીએ. P55 નું સૂત્ર P એટલે 67. કેટલામાં? તો કે 55. તો હું અહીં લખીશ 55 પેલા વેલા, અને n 67 એટલે છેદમાં 100 મુ અવલોકન. આ 55 n એટલે 90 છેદમાં 100 મુ અવલોકન. હવે આનું સાદુરૂપ આપીએ. 49.5 માં અવલોકન આવે. P55 નું સૂત્ર L પ્લસ 55n બાય 100 માઇનસ CF અપોન F અને એને ગુણ્યા C. 49.5 નો સમાવેશ શેમાં થાય છે? 59 ની અંદર, બરાબર. એટલે અહીં એરો હું કરું છું. હવે L, તો L માટે મારે જવું પડશે પેલા. આપણે દેખાય રીતે સેટ રાખીએ તમને. તો અહીંયા આપણે કર્યું છે L તમારે અધસીમા બિંદુ 495, CF 26, F 33 અને વર્ગના બાય 5 ની છે. તો L એટલે હું અહીં લખીશ 495, 55 બાય 100 49.5, CF 26 થશે અને F 33 ગુણ્યા C વર્ગ લંબાઈ 5 ની આવે છે. આ 495 49.5 માંથી 26 બાદ કરીએ 23.5, એને ગુણ્યા 5 117.5 ભાગ્યા 23. આ 495 117.5 ભાગ્યા આપણે 23 કરીએ, પેલા સોરી 33 કરીએ. હા 23 લખાઈ ગયા. જો 33 કરીએ આપણે, પોઈન્ટ પછી બે આંકડા 3.56. ઓકે, હવે બેનો સરવાળો 498.56, બરાબર ને? 498.56. તો આ વિડીયોની અંદર બે ઉદાહરણ આપણે ભણીએ, 25 અને 26. નેક્સ્ટ ઉદાહરણ પણ સરસ મજાના છે અને એની અંદર તો પ્રશ્ન જે પૂછ્યા છે ખૂબ જ જુદી રીતે અને એન્ટિક રીતે પૂછ્યા છે. એ ઉદાહરણ આપણે આવતા વિડીયોની અંદર જોવાના છીએ. તો ત્યાં સુધી સખ્યાસરના જય સ્વામિનારાયણ.